અરવલ્લીના વાત્રક ખાતે આઈ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં માનસિક સારવાર કેન્દ્રનું ભૂમિપૂજન તાજેતરમાં જ કરવામાં આવ્યું હતું, જેમાં સાઠંબાના વિદેશ સ્થિત સ્વર્ગવાસી રસિકલાલ મણીલાલ શાહના પરિવાર દ્વારા માનસિક સારવાર કેન્દ્ર માટે $1 મિલિયન એટલે કે 8,50,00,000 રૂપિયા જેટલી રકમનું દાન આપવામાં આવ્યું હતું। હાલ આ વણિક પરિવારમાં રસિકલાલના પત્ની કુસુમ શાહ અને તેમના પુત્ર તુષાર શાહ અમેરિકાના ન્યૂયોર્ક શહેર પાસેના એક ટાઉનમાં રહે છે, ત્યારે અરવલ્લી જિલ્લાના આંગણે નિર્માણ થનારા માનસિક સારવાર કેન્દ્રમાં માનસિક બીમાર લોકોને યોગ્ય સારવાર મળી રહે તે હેતુથી મોટું દાન કરી જનહિતકારી કાર્ય કરી ભાગ્યશાળી માની રહ્યા છે। કુસુમ શાહ, મારા મેરેજ સાઠંબામાં થયેલા રસિક શાહ મણીલાલ રતનદાસ શાહના દીકરા સાથે, અને જ્યારથી મારા મેરેજ થયા છે ત્યારથી એને સેવાભાવનું બહુ જ હતું કે જ્યાં બી હોય તો એને કંઈક વોલન્ટિયર કરીને જાય। પછી જ્યારે એને પોતાને આઈનો પ્રોબ્લેમ થયો, કેટરેક્ટ કર્યું, ત્યારે એને એમ થયું કે ઘણા માણસો ઇન્ડિયામાં તો શું કરતા હશે, છોકરાઓ ઘણીવાર પરિસ્થિતિ ના હોય તો એમ કે નાના બેસી રહીને હવે જોઈને શું કામ છે। તો એને આઈડિયા આવ્યો આ કેમ્પનો। જેવો આઈડિયા આવ્યો એવો જ અમને ધર્મેન્દ્રભાઈને ફોન કર્યો કે ધર્મેન્દ્રભાઈ મારી આવી ઈચ્છા છે, ને એ પ્રમાણે ત્યારથી ચાલુ થયું। પછી એમની તબિયત બગડી અને તુષારને મારા દીકરાને કે ભાઈ તારે જો કંઈ બી કરવું હોય મારી પાછળ તો તું BPA માટે કરજે, કે મને એનામાં બહુ જ શ્રદ્ધા છે, એ લોકો જે કામ કરે છે એનાથી મને બહુ સંતોષ છે। તો એને યાદ રાખેલું। પછી એને થોડાક વખત પછી રમેશભાઈનો ફોન આવ્યો, તો રમેશભાઈને કે હા હું પછી તમને જવાબ આપું છું। મારા નણંદ ભારતી અને અક્ષયને અહીંયા મોકલ્યા અને એ બધી વાત કરી અને મારા સનને એકદમ ગળે ઉતરી ગયું અને એને નક્કી કર્યું કે $1 મિલિયન આ બિલ્ડિંગ માટે આપીશ। એને મેન્ટલ હેલ્થ માટે બહુ જ માન છે કે જો માણસો સારા થઈ જાય તો દુનિયામાં એ કંઈક કરી શકે।